જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ચેપ્ટર નંબર 14 જૈવિક અણુઓમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 2માં આપણા પેમ્ફલેટના એસક્યુ નંબર 9થી એલક્યુ નંબર 7 સુધી ભણી ગયા હતા. હવે ક્વેશ્ચન નંબર 8થી આજે લેક્ચર નંબર 3માં શરૂ કરીએ. તો ક્વેશ્ચન નંબર 8નું વિધાન આ રીતનું છે. ગ્લુકોઝનું મુક્ત શૃંખલામય એટલે કે રેખીય બંધારણ પુરવાર કરો. અથવા સમજાવું. 4 થી 5 માર્ક્સનો પ્રશ્ન છે અને અત્યાર સુધી આપણે જે પણ ભણ્યા છીએ એનો ઉપયોગ કરીને આપણે પુરવાર કરવાનું છે. બરાબર. ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં જે પણ વસ્તુઓ ભણ્યા છીએ એ બધું રિપીટ થાય છે. બરાબર. તો ધ્યાન એ રાખજો. સૌથી પહેલાં આપણે વધીએ તો પહેલું તો કોઈપણ સંયોજનનું જ્યારે બંધારણ પુરવાર કરવું હોય તો આપણે એનું આણ્વીય સૂત્ર પુરવાર કરવું પડે. તો પહેલો પરિચય લખીશું. બોલો, પરિચયમાં શું લખીશું? તો ગ્લુકોઝની કેટલીક નીચે દર્શાવેલી રાસાયણિક પ્રક્રિયાઓના આધારે ગ્લુકોઝની નીચે દર્શાવેલી કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓના આધારે તેનું મુક્ત શૃંખલામય બંધારણ પુરવાર કરી શકાય છે. બરાબર. હવે જો અહીંયા ગુજરાતી ભાષાનું હું તમને તો આ કેટલીક શબ્દ તમારે અહીંયા લખવો પડે. નીચે દર્શાવેલી છે એમાંથી કેટલીક નહીં, પણ ગ્લુકોઝની જે પ્રક્રિયાઓ છે એમાંથી કેટલીક નીચે દર્શાવેલી. એટલે ઘણી વખત આ અર્થનો અનર્થ થઈ જતો હોય. તો કેટલીક નીચે દર્શાવેલી ગ્લુકોઝની જે ઘણી બધી પ્રક્રિયાઓ છે એમાંથી કેટલીક. બરાબર. ચલો, સૌથી પહેલું આણ્વીય સૂત્ર. બોલો, આણ્વીય સૂત્ર આપણે આગળ ગઈકાલ ભણી ગયા. તો ગ્લુકોઝની માત્રાત્મક, ગુણાત્મક અને ભારાત્મક પરિમાપનના આધારે તેનું આણ્વીય સૂત્ર C6H12O6 હોવાનું પુરવાર કરવામાં આવ્યું છે. બરોબર. તો આ પહેલો મુદ્દો થઈ ગયો. હવે બીજી પ્રક્રિયા એટલે આપણે એનું આણ્વીય સૂત્ર બંધારણ પુરવાર કરવા સૌથી પહેલા આણ્વીય સૂત્ર નક્કી કરવામાં આવે. હવે બીજા મુદ્દામાં જોજો એમાં 6 કાર્બન છે. એટલે આપણું સૌથી પહેલું કાર્ય એ થાય કે જોજો આપણે આગળ પણ બંધારણો પેલા એના લખી ગયા છીએ, સમઘટકોના બંધારણ. તો એના માટે આપણે સામાન્ય સૂત્રનો સહારો લઈએ છીએ, પણ અહીંયા સામાન્ય સૂત્રનો સહારો લઈ શકાય એમ નથી કારણ કે અજ્ઞાત પદાર્થ છે. તો અહીંયા આપણે શું કરીશું? તો સૌથી પહેલાં 6 કાર્બન કેવી રીતે ગોઠવાયેલા છે પુરવાર કરવું પડે. અને એના માટે 6 કાર્બનની રેખીય શૃંખલાનો પુરાવો. આ પ્રક્રિયા. હવે જોજો એ 6 કાર્બન, બીજી વસ્તુ વિચારીએ તો એની અંદર ઓક્સિજન છે. હવે ઓક્સિજન પાછા 6 છે. 6 કાર્બન 6 ઓક્સિજન. એટલે વિચારો દરેક કાર્બન સાથે એક ઓક્સિજન તો હોવો જ જોઈએ. એવું આપણે વિચારીએ સરખા ભાગે વહેંચણી થઈ હોય સમમિતિની દ્રષ્ટિએ અને એક ઓક્સિજન હોય દરેક કાર્બન સાથે, તો એમાં 2 સમૂહો હોઈ શકે, કાં તો CHO કાં તો CO અથવા OH અથવા ઈથર પણ હોઈ શકે. તો આપણે એવી પ્રક્રિયાઓ કરીને પુરવાર કરવાનું છે કે આમાંથી કયો સમૂહ હાજર છે અથવા તો આ બધા આ જે O છે એ કેવી રીતે દૂર કરી શકાય. તો ધ્યાન રાખજો, ગ્લુકોઝની HI સાથે ગરમ કરવામાં આવે. ગ્લુકોઝને હાઇડ્રોઆયોડિક એસિડ સાથે ગરમ કરવામાં આવે ત્યારે
નોર્મલ હેક્ઝેન પ્રાપ્ત થાય છે, ત્યારે નોર્મલ હેક્ઝેન પ્રાપ્ત થાય છે. બોલો, જે સૂચવે છે કે ગ્લુકોઝમાં 6 કાર્બનની રેખીય શૃંખલા આવેલી હોવી જોઈએ. બરોબર. હવે એની પ્રક્રિયા તમારે લખવી પડે. તો અહીંયા C6H12O6 HIની સાથે ગરમ કર્યું એટલે CH3 CH2 4 ટાઈમ્સ અને CH3, એટલે આ રીતે લખવું પડે ગ્લુકોઝમાંથી નોર્મલ હેક્ઝેન. ચલો, પહેલું પતી ગયું, ખબર પડી, પહેલું પતી ગયું. હવે બીજી પ્રક્રિયા, ત્રીજી. એમ આને 1 નંબર આપી દો. બોલો, ત્રીજો પુરાવો શેનો આપીશું? તો હાલ મેં તમને કહ્યું હતું એમ કે એની અંદર CHO અથવા CO અથવા OH અથવા OR સમૂહ હોવો જોઈએ. પણ હવે ધ્યાન રાખજો, આ જે પ્રક્રિયા હતી એને બેનો છેદ ઉડાડી દીધો, આ એકનો છેદ ઉડાડી દીધો. કેમ? તો RORની HI સાથે પ્રક્રિયા કરતા હતા ત્યારે શું થતું હતું યાદ છે? અહીંયા 2 HI વપરાય, 2 HI વપરાઈ, ROH અને ROH પ્લસ I2 મળતું હતું, એટલે કે શૃંખલા છૂટી પડી જતી હતી. અહીંયા શૃંખલા છૂટી પડી નથી, અહીંયા શૃંખલા 6 કાર્બનની મળી છે. એનો મતલબ કે ઈથર તો નથી જ, ઈથર તો નથી. તો રહ્યા કયા? હવે આલ્ડીહાઇડ, કીટોન અને OH. હવે આલ્ડીહાઇડ અને કીટોન OH, હવે એ OHમાંથી આપણે વારાફરતી આની પુરવાર કરીએ. તો પહેલું લઈએ C, કાર્બોનિલ સમૂહ. જોજો, આ બેમાં કોમન સમૂહ છે કાર્બોનિલ સમૂહ, એટલે આપણે કાર્બોનિલ સમૂહની હાજરી પુરવાર કરીશું. તો કાર્બોનિલ સમૂહ કૌંસમાં આ રીતે લખાય C ડબલ બોન્ડ O સમૂહની હાજરીનો પુરાવો. આ બીજી પ્રક્રિયા. બોલો, ચલો હવે તો હમણાં જ આપણે 12મો પાઠ ભણી ગયા છીએ. બોલો, કાર્બોનિલ સમૂહની લાક્ષણિક પ્રક્રિયાઓ કઈ હતી? તો કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ. કઈ? કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ. તો આપણે અહીંયા, અને એ પણ કોની સાથે? તો યાદ કરો, પેલી કોષ્ટકવાળી હતું, પહેલી NH3 સાથે એમોનિયા અને તેના વ્યુત્પન્નો સાથેની પ્રક્રિયાઓ હતી, એ એની લાક્ષણિક પ્રક્રિયાઓ હતી. તો અહીંયા આપણે કરીશું તો ગ્લુકોઝની, તો ગ્લુકોઝ NH2OH એટલે કે હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરી. જોજો, હવે બાકીના કોઈ પણ કાર્બોનિલ સંયોજનો હતા તો આની સાથે પ્રક્રિયા કરી ઓક્ઝાઇન વ્યુત્પન્ન આપતા હતા. તો આ પણ, બોલો, ઓક્ઝાઇન વ્યુત્પન્ન બનાવે છે. ઓક્ઝાઇન વ્યુત્પન્ન બનાવે છે. તે જ પ્રમાણે બોલો, બીજી લાક્ષણિક પ્રક્રિયા કઈ હતી એની? તો હાઇડ્રોસાયનિક એસિડ સાથેની, એમોનિયા અને તેના વ્યુત્પન્નો સાથે પણ એક પણ કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા હતી, અને હાઇડ્રોજન HCN સાથે. તે જ પ્રમાણે ગ્લુકોઝ HCN સાઇનો એટલે કે આને સાયનિક એસિડ પણ કહી શકાય, હાઇડ્રોજન સાયનાઇડ જ લખીએ આપણે, હાઇડ્રોજન સાયનાઇડ સાથે પ્રક્રિયા કરી. બોલો, શું બનાવે છે? તો અનુવર્તી સાયનોહાઇડ્રીન બનાવે છે. બોલો, જે પુરવાર કરે છે કે તેમાં કાર્બોનિલ સમૂહ હાજર છે. હવે એની પ્રક્રિયા લખવી પડે. તો એ પ્રક્રિયા માટે ધ્યાન રાખજો. હવે અહીંયા આપણે આ બધું પુરવાર થઈ ગયા પછી લખી રહ્યા છીએ, એટલે આપણે એને આ રીતે લખી શકીએ. જોજો, CHOC બરોબર, અહીંયા CHOH 4 વખત અને પછી CH2OH. આ ગ્લુકોઝનું બંધારણ છે. હાલ આપણને એવું મળ્યું. બોલો, એની આપણે પ્રક્રિયા કરીએ
પહેલી NH4OH સાથે, તો નિપજ તરીકે શું મળશે? તો આ જે કાર્બોનિલ સમૂહ છે એ ત્યાં પ્રક્રિયા દર્શાવે એટલે અહીંયા CH ડબલ બોન્ડ NOH થાય. અહીંથી પાણીનો અણુ બે હાઇડ્રોજન અહીંથી ને એક અહીંથી જતો રહ્યો, અહીંયા NO બરોબર, C ડબલ બોન્ડ ખબર પડી, અરે NH2OH આવશે, મેં અહીંયા કેમ NH4OH લખ્યું? બાકી બધું એનું એ CHOH 4 વખત અને CH2OH. બીજી પ્રક્રિયા આપણે કરી હતી તો CHO CHOH 4 વાર અને CH2OH, એની HCN સાથે પ્રક્રિયા કરીએ તો શું થશે? તો એક બાજુ CN ને એક બાજુ OH આવી જશે, તો HOCHCN સાઇનોહાઇડ્રીન બરોબર. આ ડબલ બોન્ડથી O હતો, ધ્યાન અહીંયા રાખજો, અહીંયા ડબલ બોન્ડથી O હતો તો એ ઓમાંથી એક બંધ તૂટીને અહીંયા H આવે, બીજા સાથે CN જોડાયું, એટલે તો બાકીનું બધું એમના એમ CHOH 4 વખત અને CH2OH. બોલો કમ્પ્લીટ. તો અહીંયા આપણે હતું એમને એમ, તો આ બે પ્રક્રિયાઓને અહીંયા નામ લખવાના, આને લખવાનું ગ્લુકોઝ ઓક્ઝાઇમ, આ લખવાનું ગ્લુકોઝ સાઇનોહાઇડ્રીન. તો આ થઈ ગયો તમારો કાર્બોનિલ સમૂહનો પુરાવો. ચલો હવે ફરીથી પાછા આ પ્રક્રિયામાં જઈએ. બોલો ત્યાં આપણે CHO CO OH અને OR આમ 4 સમૂહની શક્યતા હતી આના, તો એ આ ઉડી ગયો. તો હવે આ બેમાંથી આ સાબિત થયો કે ભાઈ કાર્બોનિલ સમૂહ હાજર છે, તો એ બેમાંથી કયો હાજર છે? એ બેમાંથી કયો હાજર છે કાર્બોનિલમાં? તો ચોથી પ્રક્રિયા હવે આપણી આવશે આલ્ડીહાઇડ સમૂહનો પુરાવો. શું આવશે? આલ્ડીહાઇડ. આપણે કરવાની બે છે, આલ્ડીહાઇડ અને કીટોન બે કરી હતી પ્રયોગોમાં, પણ જે દર્શાવે એ લખવાની. તો બોલો ચોથામાં લખીશું CHO સમૂહની હાજરીનો પુરાવો. હવે ધ્યાન રાખજો, આપણે આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડમાં ભણી ગયા હતા કે કીટોન કરતાં આલ્ડીહાઇડની પ્રક્રિયાઓ સરળતાથી થાય, બરોબર. કીટોન કરતાં આલ્ડીહાઇડની પ્રક્રિયાઓ સરળતાથી થાય છે. તો અહીંયા આપણે એમનું ઓક્સિડેશન જ કરીએ, બરોબર. ઓક્સિડેશન જેનું મુશ્કેલીથી, જો ગ્લુકોઝનું ઓક્સિડેશન મુશ્કેલીથી થાય તો એમાં કીટોન હાજર છે, અને સરળતાથી થાય તો આલ્ડીહાઇડ હાજર છે. તો એના માટે ગ્લુકોઝનું બ્રોમિન જળ જેવા નિર્બળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કરવામાં આવે તો ગ્લુકોનિક એસિડ પ્રાપ્ત થાય છે. શું પ્રાપ્ત થાય છે? ગ્લુકોનિક એસિડ પ્રાપ્ત થાય છે, જે દર્શાવે છે કે ગ્લુકોઝમાં CHO સમૂહ, જોજો, જે દર્શાવે છે કે ગ્લુકોઝમાં, હું એક વધારાનું લખું છું, કાર્બોનિલ સમૂહ તરીકે કીટોન નહીં પરંતુ આલ્ડીહાઇડ સમૂહ હાજર છે. બરોબર. હવે અહીંયા આપણે ગ્લુકોનિક એસિડ એને બનાવીએ તો જો ધ્યાન રાખજો, CHO CHOH 4 ટાઈમ્સ અને CH2OH. આની Br2 જળ ઓક્સિડેશન, તો ખાલી આનું જ ઓક્સિડેશન થાય છે અને ત્યાં શું થઈ જાય? CHCOOH. બાકી બધું એનું એ. તો આ થયું તમારું ગ્લુકોનિક એસિડ. ચાલો, એટલે જોજો, આપણે જે પહેલી પ્રક્રિયામાં કેટલી વસ્તુ નક્કી કરવાની હતી? તો CHO CO પછી OH અને OR. તો પહેલા પુરાવામાં OR ઉડી ગયો, રહ્યા 3. એ 3માંથી બીજા પુરાવામાં આપણે બંને હાજર છે એવું નક્કી કર્યું, એટલે કે કાર્બોનિલ સમૂહ હાજર છે એવું નક્કી કર્યું. એ પછી ત્રીજી પ્રક્રિયામાં આ હાજર નથી એવું નક્કી કર્યું. હવે રહ્યું શું આપણી પાસે? OH. હવે રહ્યું શું? તો OH. તો OH માટે હવે ધ્યાન અહીંયા રાખજો, તો પાંચમી પ્રક્રિયામાં 5 OH સમૂહની હાજરીનો પુરાવો.
5 OH સમૂહની હાજરીનો પુરાવો. બોલો, તો ગ્લુકોઝની હવે જોજો OH સમૂહની લાક્ષણિક પ્રક્રિયા કઈ હતી? OH સમૂહની લાક્ષણિક પ્રક્રિયા કઈ હતી? તો OH સમૂહ ધ્યાન રાખજો, ROH એની તમે RCOCl સાથે પ્રક્રિયા કરો તો શું બનતું હતું? એસ્ટર બની જાય, વચ્ચેથી HCl દૂર થઈ જાય અને ROCOR ડેશ બને, એસ્ટર બની જાય. આ એની લાક્ષણિક પ્રક્રિયા, બરોબર. આલ્કોહોલ એસ્ટર બીજા કશાયમાંથી ના બનાવી શકાય, ફક્ત ને ફક્ત શેમાંથી બનાવી શકાય? આલ્કોહોલમાંથી. અને એસિડ કે એસિડ ક્લોરાઇડ, ત્યાં ઓપ્શન છે એસિડ અથવા એસિડ ક્લોરાઇડ ઓપ્શન છે, પણ આલ્કોહોલ તો ફિક્સ જ છે. એટલે આલ્કોહોલની લાક્ષણિક પ્રક્રિયા, તો આપણે 5 OH સમૂહની હાજરીનો પુરાવો નક્કી કરવો હોય તો ગ્લુકોઝની, બોલો, એસિટાઇલ ક્લોરાઇડ સાથે, અરે એસિટિક એનહાઇડ્રાઇડ, એસિટિક એનહાઇડ્રાઇડ, ત્યાં આપણે 3 વસ્તુ વાપરી શકીએ. એસિટિક એનહાઇડ્રાઇડ વાપરી શકીએ, એસિટાઇલ ક્લોરાઇડ વાપરી શકીએ અને એસિટિક એસિડ વાપરી શકીએ. પણ સરળતાથી પ્રક્રિયા એસિટિક એનહાઇડ્રાઇડની થાય છે. તો સાથે પ્રક્રિયા કરતા ગ્લુકોઝનું એસિટિલેશન થઈ, એસિટિલેશન થઈને ગ્લુકોઝ પેન્ટા એસિટેટ, જોજો ટેટ આવ્યું, અને એટ એ કોનો પૂર્વક પ્રત્યય છે? એસ્ટરનો, વ્યુત્પન્ન બનાવે છે, બરોબર. જે દર્શાવે છે કે ગ્લુકોઝમાં 5 OH સમૂહ આવેલા છે, જે દર્શાવે છે કે 5 સમૂહ આવેલા છે. હવે જોજો અહીંયા આપણે ફરીથી આ બંધારણ લખીએ તો CHO, હું એ જ પ્રક્રિયા આર્ય લખું છું, 5મી, CHOH 4 વખત અને CH2OH. બોલો, આનું આપણે એસિટિક એનહાઇડ્રાઇડ વડે તો CH3CO ટ્વાઇસ O વડે, તો નિપજ તરીકે આપણને CHO, CH, 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 અહીંયા સીધું જ લખી નાખું છું, OCO CH3 4 વખત અને CH2OCO CH3, એટલે ટોટલ 5 થઈ ગયા. પણ હવે આપણે પાછું પુરવાર કરવું પડશે કે આ 5 OH જુદા સમૂહ, જુદા જુદા કાર્બન ઉપર છે. તો એ આપણે પુરવાર કરવાનું નથી, ઓલરેડી પુરવાર થયેલું જ છે. કેવી રીતે? જો ગ્લુકોઝમાં એક જ કાર્બન પરમાણુ ઉપર 2 OH સમૂહ જોડાયેલા હોય તો ગ્લુકોઝ અસ્થાયી હોત અને તે આવા 2 OH સમૂહમાંથી પાણીનો અણુ દૂર કરી કાર્બોનિલ એટલે કે કીટોન સમૂહ બનાવી દેત. પરંતુ ગ્લુકોઝ સ્થાયી છે અને તેમાં કીટોન સમૂહ ગેરહાજર છે, જે પુરવાર કરે છે. પરંતુ ગ્લુકોઝ સ્થાયી છે અને તેમાં કીટોન સમૂહ ગેરહાજર છે. એ તો આપણે આગળ આરડીઆઈડ હાજર છે પુરવાર કર્યું એટલે સાબિત થઈ ગયું. જે દર્શાવે છે કે ગ્લુકોઝમાં 5 OH સમૂહ જુદા જુદા કાર્બન પરમાણુ ઉપર આવેલા છે. તો હું લખતો નથી, બરોબર, ચલો લખી દઉં. ગ્લુકોઝમાં 5 OH સમૂહ જુદા જુદા કાર્બન પરમાણુ ઉપર આવેલા છે. બોલો, કમ્પ્લીટ. તો આ 5 OH સમૂહની હાજરીનો પુરવારો થયો. હવે જોજો, એ 5 OHમાંથી 4 દ્વિતીયક છે ને 1 પ્રાથમિક છે. 4 દ્વિતીયક છે ને 1 પ્રાથમિક છે. તો બોલો, આપણે છઠ્ઠો પુરાવો શું હશે? તો છઠ્ઠો પુરાવો
તો છઠ્ઠી પ્રક્રિયા આપણે પુરાવો લખીશું, એક પ્રાથમિક OH સમૂહની હાજરીનો પુરાવો. હવે ધ્યાન રાખજો, આપણે ભણી ગયા છીએ શું ભણી ગયા છીએ કે પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ લઈએ તો પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન સરળતાથી થાય, દ્વિતીયકનું એનથી મુશ્કેલીથી થાય અને તૃતીયકનું થતું નથી અથવા તો બહુ જ પ્રબળ પરિસ્થિતિમાં થાય છે. તો આપણે અહીંયા એવું કંઈક કરવું પડશે, બરાબર, કે જેથી કરીને આપણને તો જો ગ્લુકોઝ અને ગ્લુકોનિક એસિડ બંને ધ્યાન રાખજો, ગ્લુકોઝ એટલે CHO CHOH ટ્વાઇસ CH2OH, બરોબર, અને પછી ગ્લુકોનિક એસિડ એટલે કે COOH CHOH 4 ટાઈમ્સ અને CH2OH. આ બંનેની સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે, હવે જો સાંદ્ર HNO3 પ્રબળ ઓક્સિડેશન કરતા છે, સાંદ્ર HNO3 પ્રબળ ઓક્સિડેશન કરતા છે, એટલે કોનું ઓક્સિડેશન કરી શકે? તો પ્રાથમિકનું કરી શકે, દ્વિતીયકનું કરી શકે અને આલ્ડીહાઇડનું કરી શકે. પ્રાથમિકનું કરી શકે, દ્વિતીયકનું કરી શકે અને આલ્ડીહાઇડનું કરી શકે, પણ COOHનું ના કરી શકે. એટલે કે COOH એમના એમ રહેશે. તો અહીંયા CHOનું શું બની ગયું? COOH. અહીંયા શું બની ગયું? તો CH2COOH. આવા 4 અને નીચે પાછું બન્યું અહીંયા CH હજુ CH2COOH. આ બંનેમાં એક જ નિપજ મળી. આને કહેવાય સેકેરિક એસિડ. શું કહેવાય? સેકેરિક એસિડ. તો આ રીતે આપણને સોરી ભાઈ, મારી ભૂલ થઈ, અહીંયા તો OH જ રહેશે, CHOH 4 ટાઈમ્સ. મેં કહેવામાં ભૂલ કરી. બોલો, મેં હાલ કહ્યું એમ પ્રાથમિકનું અને આલ્ડીહાઇડનું ઓક્સિડેશન સરળતાથી થાય છે, એટલે જ આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર ભણ્યા હતા. એમાં બોલો આનું સરળ ઓક્સિડેશન કરતા હતા પ્રાથમિકનું, તો સીધો આપણને એસિડ જ મળતો હતો, જ્યારે દ્વિતીયકનું મુશ્કેલીથી થતું હતું. એટલે અહીંયા તમે સાંદ્ર HNO3 જેવો એકદમ પ્રબળ નહીં પરંતુ મધ્યમ પ્રબળ ઓક્સિડેશન કરતા લો તો આને કોઈ અસર થશે નહીં, એ એઝ ઇટ ઇઝ રહેશે, બરોબર. પણ આનું ઓક્સિડેશન થઈને COOH બનશે. હવે આમાં તો ઓલરેડી પહેલેથી COOH છે જ, એટલે ખાલી આનું ઓક્સિડેશન થઈને COOH બનશે. તો જોઈ લો, અહીંથી આ એવી રીતે આ તો એઝ ઇટ ઇઝ રહ્યો, આ આમ થયું. તો આ શું પુરવાર કરે છે કે તેમાં એક છેડે CHO સમૂહ જ્યારે બીજા છેડે CH2OH આવેલો હોવો જોઈએ. જો અહીંયા બીજા છેડે પણ CHO હોત તો આપણને આગળ Br2માં જ અહીંયા સેકેરિક એસિડ મળી ગયું હોત. Br2માં જ સેકેરિક એસિડ મળી ગયું હોત, પણ Br2 સાથેની પ્રક્રિયામાં સેકેરિક એસિડ ના મળ્યો, એની જગ્યાએ નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયામાં સેકેરિક એસિડ મળ્યો, જેને પુરવાર કર્યું કે CHO એક છેડે CHO અને બીજા છેડે CH2OH હોવો જોઈએ. બોલો, કમ્પ્લીટ. હવે છેલ્લે લખવાનું છે આ 6 પુરાવા લખીને કે આમ ગ્લુકોઝના અન્ય જો આ ઉપરાંત ગ્લુકોઝના કેટલાક અન્ય રાસાયણિક અને પ્રકાશ રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ કરી અને તે ઉપરથી ગ્લુકોઝમાં આવેલા 5 OH સમૂહના ચોક્કસ અવકાશીય સ્થાન, જો આ લખવાનું છે. આમાં આપણે છે ને બધા ભેગા લખ્યા છે, પણ એનું વાસ્તવિક બંધારણ તો હવે એનું તો આમ આ વસ્તુ ખાસ લખજો. તો આ ઉપરાંત ગ્લુકોઝના અન્ય કેટલાક રાસાયણિક અને પ્રકાશ રાસાયણિક ગુણધર્મોના આધારે ગ્લુકોઝમાં આવેલા 5 OH સમૂહના ચોક્કસ સ્થાન, અવકાશીય સ્થાન, જો હું શબ્દ વધારું છું, ચોક્કસ અવકાશીય સ્થાન દર્શાવતા બે નીચે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે
બે બંધારણો રજૂ કરવામાં આવ્યા છે. જેમને અનુક્રમે ડી ગ્લુકોઝ અને એલ ગ્લુકોઝ તરીકે ઓળખવામાં આવે છે. ડી ગ્લુકોઝ અને એલ ગ્લુકોઝ તરીકે ઓળખવામાં આવે છે. જો મેં શબ્દ વાપર્યો છે ઓળખવામાં આવે છે, તો એના બંધારણમાં આવે. જો બે બંધારણો દોરું તો CHO, CH2OH. જો બીજું બંધારણ લઉં CHO, CH2OH. હવે તમારે અહીંયા યાદ રાખવાનું છે. શું યાદ રાખશો કહો? અહીંયા તો એક H ઓછો થયો, C. બોલો શું યાદ રાખશો? તો અહીંયા 3H ડાબી બાજુ, ખાલી બીજા ઉપર OH, બાકી લખી જ નાખો તો OH, OH. તો આ થયો. એમાં આ એકલું જ બદલવાનું, આ એકલું બદલવાનું, બધું એમના એમ. તો HO બરાબર. અહીંયા OH. તો જો હવે આપણે નામકરણમાં જ્યારે ક્રમ આપીએ ત્યારે વધુ ક્રિયાશીલ સમૂહથી ક્રમ આપીએ એટલે વધુ આલ્કોહોલ અને આલ્ડીહાઇડમાં વધુ ક્રિયાશીલ સમૂહ આ છે એટલે આને પહેલો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો. એવી રીતે પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો. તો પાંચમા કાર્બન ઉપર OH સમૂહ જમણી બાજુ હોય તો એને ડી ગ્લુકોઝ, અને પાંચમા કાર્બન ઉપર OH સમૂહ ડાબી બાજુ હોય તો એને એલ ગ્લુકોઝ કહેવામાં આવે છે. ઓકે, તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 8 પૂરો થયો. બોલો, ભૂકા કાઢે એવો પ્રશ્ન હતો ને અડધો કલાક થઈ જાય. ચલો એના પછી પ્રશ્ન નંબર 9. આ કેવી રીતે આવ્યું, આ ડી ગ્લુકોઝ ને એલ ગ્લુકોઝ, એ સમજવાનું છે ભાઈ. હવે આ પ્રશ્ન પણ સિલેબસમાં નથી, પણ જી નીટ માટે હવે પછી જે પ્રશ્નો હું ભણવા જઈ રહ્યો છું એ સિલેબસમાં નથી, પણ એ પણ આપણે ભણવાનું છે. બરાબર, ચલો જોઈએ. તો પ્રશ્ન નંબર 9નું વિધાન આ રીતનું છે. પ્રકાશીય સમઘટકોના ડી અને એલ નામકરણ, બરોબર, અથવા તો સાપેક્ષ વિન્યાસ સમજાવો. ભાઈ આ સિલેબસ 12નો પ્રશ્ન છે, પણ MCQ શીખવા માટે અથવા તો ગ્લુકોઝનું એમનું DL નામકરણ શીખવા માટે જરૂરી છે. તો ધ્યાન રાખજો, આપણે 10મા પાઠમાં ભણી ગયા હતા કે કિરાલ કાર્બન એટલે કે જેની સાથે જોડાયેલા બધા સમૂહ જુદા જુદા હોય. બરોબર, એવા સંયોજનના બે બંધારણો શક્ય બને, એકબીજાના પ્રતિબિંબ સ્વરૂપ બે બંધારણો શક્ય બને, અને એ બંને પ્રતિબિંબ સ્વરૂપો એમાંથી ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરવામાં આવે તો એક બંધારણ એ ધ્રુવીભૂત પ્રકાશનું જમણી દિશામાં અને બીજો ડાબી દિશામાં કોણાવર્તન કરે છે. જોજો અહીંયા આ રીતે હું લખું છું એટલે તમને વધારે ખ્યાલ આવે. એક બંધારણ છે, જોજો ફરીથી સમજો. કોઈ એવો કાર્બનિક અણુ હોય કે જેમાં કાર્બન પરમાણુ સાથે જોડાયેલા ચારે ચાર સમૂહ જુદા જુદા હોય તો એને અસમ અણુ અથવા તો એમાં રહેલા એવા કાર્બનને કિરાલ કાર્બન અને તેની આ લાક્ષણિકતાને, એટલે એના બે બંધારણો શક્ય બને જે એકબીજા ઉપર અધ્યારોપિત થતા નથી. બે એકબીજાના પ્રતિબિંબ સ્વરૂપ હોય ને એકબીજા ઉપર અધ્યારોપિત થતા નથી. આવા બે બંધારણોમાંથી ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરવામાં આવે તો બેમાંથી એક જમણી બાજુ અને બીજો ડાબી બાજુ. જો આને જમણી બાજુ કોણાવર્તન કર્યું તો આ ડાબી બાજુ કરશે, અને આને ડાબી બાજુ કર્યું તો આ જમણી બાજુ. પણ હવે એમાંથી કયો અણુ ડાબી બાજુ અને કયો અણુ જમણી બાજુ કોણાવર્તન કરશે એ એમના બંધારણોના આધારે ઓળખી શકાતું નથી. એના માટે પોલારીમીટરનો પ્રયોગ કરવો પડે છે. એના માટે પોલારીમીટરનો પ્રયોગ કરવો પડે છે. બરોબર, હવે જે જમણી બાજુ કોણાવર્તન કરતો હોય તો એને દક્ષિણ ભ્રમણીય સમઘટક યાદ છે.
દક્ષિણ ભ્રમણીય અથવા ડેક્સ્ટ્રો અથવા સ્મોલ ડી અથવા પ્લસ, અને જો ડાબી બાજુ કોણાવર્તન કરતો હોય તો વામ ભ્રમણીય અથવા લીવો અથવા સ્મોલ એલ અથવા માઇનસ સમઘટક તરીકે ઓળખવામાં આવે છે. પણ આ બેમાંથી મેં અહીંયા લખ્યું, જો કંઈ જ નક્કી નથી આ જમણી બાજુ કરે છે કે ડાબી બાજુ કરે છે, મને એમને જોઈ બંધારણ જોઈને ના ખબર પડે, બરાબર. એના માટે મારે પોલારીમીટરનો પ્રયોગ કરવો પડે, અને પોલારીમીટર ઉપરથી નક્કી થાય કે ભાઈ આ દક્ષિણ ભ્રમણીય છે કે વામ ભ્રમણીય છે, આ દક્ષિણ ભ્રમણીય છે કે વામ ભ્રમણીય છે. હવે આવા તો લાખો હજારો પ્રકાશીય સમઘટકો છે, અને એ દરેક વખતે જો તમારે એમને અલગ ઓળખવા માટે પોલારીમીટરનો ઉપયોગ કરવો પડે તો અભ્યાસ મુશ્કેલ થઈ જાય. અને એ અભ્યાસને સરળ બનાવવા માટે વૈજ્ઞાનિકોએ આવા પ્રકાશ ક્રિયાશીલ સમઘટકોનું ડીએલ નામકરણ આપ્યું, જે તેમના વિન્યાસ એટલે ગોઠવણી ઉપર આધારિત હતું. તો વૈજ્ઞાનિકોએ ગ્લિસરાલ્ડીહાઇડ, બોલો ગ્લિસરાલ્ડીહાઇડનું અણુસૂત્ર શું થાય? ગ્લિસરાલ્ડીહાઇડનું અણુસૂત્ર શું થાય બોલો? તો ગ્લિસરાલ્ડીહાઇડનું અણુસૂત્ર થાય HOC. જો હું પહેલાં તમને તો ગ્લિસરોલનું અણુસૂત્ર કહું તો ગ્લિસરોલ એટલે ગ્લિસરીલ, અને ગ્લિસરીન એટલે પ્રોપેન 1,2,3 ટ્રાયઓલ, એટલે એનું બંધારણ થાય CH2CH CH2 OH. આ ગ્લિસરીન અથવા ગ્લિસરોલ, આના બે નામ છે, ગ્લિસરીન અથવા ગ્લિસરોલ. હવે એમાંથી ગ્લિસરાલ્ડીહાઇડ બનાવવો છે, બોલો. હવે એમાંથી ગ્લિસરાલ્ડીહાઇડ બનાવો છે તો આનું ઓક્સિડેશન કરી નાખીએ Br2 વડે, અરે સોરી HNO, બરાબર. નિર્બળ, એકદમ નિર્બળ ઓક્સિડેશન કરીએ તો એવી પરિસ્થિતિમાં ખાલી છેડાનો, આપણને ખબર છે પ્રાથમિકનું ઓક્સિડેશન હાલ ભણી ગયા, પ્રાથમિકનું ઓક્સિડેશન સરળતાથી થાય, દ્વિતીયકનું મુશ્કેલીથી. તો એવી પરિસ્થિતિમાં કોઈ એકનું જ થાય પાછું, તો એવી પરિસ્થિતિમાં બોલો એનું બંધારણ થશે HOCH2CH આવું થાય, એનું અણુસૂત્ર આવું થશે. આ એમના એમ રહ્યો, આ એમના એમ રહ્યો, સોરી અહીંયા OH લખવાનું રહી ગયું, ખાલી આનું ઓક્સિડેશન થઈને શું બન્યું? CHO. હવે તમે જોઈ શકો છો કે હું આ Hને અહીંયા જુદો દર્શાવું તો આ કાર્બન સાથે જોડાયેલા ચારે ચાર સમૂહ કેવા છે? જુદા જુદા. એટલે કે ગ્લિસરાલ્ડીહાઇડ એ પ્રકાશ ક્રિયાશીલ સંયોજન છે, અને એના બે સમઘટકો શક્ય બને. કયા બે? તો ધ્યાન રાખજો. હવે તમે 10મા પાઠમાં પાછું પ્રકાશ ક્રિયાશીલ સમઘટકોનું આણ્વીય સૂત્ર દર્શાવવાની રીત ભણી ગયા હતા, યાદ છે? એમાં કાર્બન શૃંખલા ઊભી, વધુ ક્રિયાશીલ સમૂહ ઉપર. તો એ પ્રમાણે જોવા જઈએ તો આ વધુ ક્રિયાશીલ સમૂહ છે એટલે ઉપર લખ્યો CHO, કાર્બન શૃંખલા ઊભી એટલે નીચે આવ્યો CH2OH, અને પછી આ બે જે છે એ સમક્ષિતિજ હોય તો એવી પરિસ્થિતિમાં આપણને એના બે બંધારણો આ મળશે જે એકબીજાના પ્રતિબિંબ સ્વરૂપ છે, અને આની ઉપર અધ્યારોપિત કરી શકાતું નથી, એટલે એ પ્રકાશ ક્રિયાશીલ સમઘટક થયું. ચલો હવે આમાંથી ડેક્સ્ટ્રો કયો અને લીવો કયો, એટલે કે દક્ષિણ ભ્રમણીય કયો વામ ભ્રમણીય કયો? તો એ વખતે પોલારીમીટરથી પ્રયોગ કર્યો તો એમને જાણવા મળ્યું કે જે બંધારણમાં OH સમૂહ સમક્ષિતિજ જોડાયેલા, કિરાલ કાર્બન સાથે સમક્ષિતિજ જોડાયેલા બે પરમાણુ પૈકી વધુ ક્રિયાશીલ સમૂહ જમણી બાજુ હતો એ ડેક્સ્ટ્રો હતો, બરોબર. સ્મોલ ડી અથવા તો પ્લસ સમઘટક એટલે કે દક્ષિણ ભ્રમણીય અથવા ડેક્સ્ટ્રો, અને જેમાં OH સમૂહ ડાબી બાજુ હતો એ લીવો અથવા વામ ભ્રમણીય અથવા સ્મોલ એલ અથવા માઇનસ હતો. તો આને આધાર ગણી એમને બાકીના બધા આવા પ્રકાશ ક્રિયાશીલ સમઘટકોને ઓળખવા માટે, ફક્ત ઓળખવા માટે, એના ઉપરથી હાલ પૂરતું ઓળખવા માટે, એકબીજાથી અલગ ઓળખવા માટે એક નવું નામકરણ આપ્યું, જેને ડીએલ નામકરણ. અને એ ડીએલ નામકરણમાં એમણે એવું નક્કી કર્યું કે જે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકમાં કિરાલ કાર્બન સાથે જોડાયેલા સમક્ષિતિજ સમૂહો પૈકી વધુ ક્રિયાશીલ સમૂહ જમણી બાજુ હોય એને ડી વિન્યાસ કહેવો. એને શું કહેવો? ડી વિન્યાસ. અને જેમાં વધુ ક્રિયાશીલ આ બે સમક્ષિતિજ જોડાયેલા કે આડા જોડાયેલા, એમાં વધુ ક્રિયાશીલ ડાબી બાજુ હોય એને કેપિટલ એલ વિન્યાસ કહેવો. જોજો, આ સ્મોલ એલ ને કેપિટલ એલ ને કે સ્મોલ ડી ને કેપિટલ ડી ને કંઈ લેવા દેવા નથી. આ ફક્ત કોના માટે સાચું પડ્યું હતું? એટલે ઇનિશિયલી
એ ગ્લિસરાલ્ડિહાઇડ માટે સાચું હતું, બધા માટે સાચું નહોતું. કેટલાક એવા અણુઓ મળ્યા કે જેનો ડી વિન્યાસ એ ડેક્સ્ટ્રો લીવોય હતો અને કેટલાકનો એલ વિન્યાસ ડેક્સ્ટ્રોય હતો. તો એ વસ્તુ સદાતન સત્ય નથી, પણ ફક્ત ને ફક્ત આપણે અણુને ઓળખવા માટે આ નામકરણ કર્યું છે. અને હવે આ વસ્તુ આપણે ગ્લુકોઝને એપ્લાય કરવાની છે કમ્પ્લેટ. એટલે કે કેપિટલ ડી અને સ્મોલ ડી, કેપિટલ એલ અને સ્મોલ એલને એકબીજા સાથે કંઈ પણ લેવા દેવા નથી. આ પ્રશ્ન ફક્ત ને ફક્ત આપણે અણુના બંધારણને, એના બંધારણ એટલે કે વિન્યાસ એટલે કે ગોઠવણીને સમજવા માટે છે. દાખલા તરીકે હું તમને હવે અહીંયા એવું કહી દે કે ભાઈ નીચેના પૈકી કયો અણુ ડી વિન્યાસ ધરાવે છે. બોલો HCl CH3 અને અહીંયા લખી દઉં OH, પછી CH3 CH2 CH3 અને અહીંયા લખી દઉં C3H8. બોલો C3H7 સોરી. બોલો આમાંથી કયો ડી, જોજો પહેલાં તો આવો પ્રશ્ન પૂછાય કે કયો ડી વિન્યાસ છે ને કયો એલ વિન્યાસ છે. તો એ માટે બોલો તમારે શું કરવું પડે? તો પહેલું તો એનું ફિશર પ્રક્ષેપ સૂત્ર લખવું પડે. તો આ ફિશર પ્રક્ષેપ સૂત્ર છે જ, કારણ કે જો આમાં એક જ કાર્બન છે અને એક જ કાર્બન હોય ત્યારે શું થાય? એક જ કાર્બન હોય ત્યારે શું થાય? તો આપણી એની સાથે જોડાયેલા આ જોજો, એક ક્રિયાશીલ, બીજો, ત્રીજો અને ચોથો, તો આ બધા ક્રિયાશીલ થયા. હવે એમાં સમક્ષિતિજમાં આ વધુ ક્રિયાશીલ છે હેલોજન કરતાં, તો આ થયો એલ વિન્યાસ. ચલો આમાં તો એમાં પણ આ બે સમૂહ છે સમક્ષિતિજ, પણ આપણને ખબર છે કે કાર્બન સંખ્યા વધે એમ ક્રિયાશીલતા શું થાય? ઘટે. તો આ વધુ ક્રિયાશીલ છે એટલે આ થયો ડી વિન્યાસ. તો માત્ર અણુને ઓળખવા માટે થઈને જ આપણે આ પદ્ધત નામકરણ સ્વીકારેલું છે. ઓકે, ચલો એના પછી 10મો પ્રશ્ન જોઈએ. તો 10મો પ્રશ્ન ધ્યાન એ રાખજો. તો પ્રશ્ન નંબર 10 એનું વિધાન છે, આપણે શીખી જ ગયા ઓલરેડી. બોલો મોનોસેકેરાઇડના પ્રતિબિંબ સમઘટકોના ડીએલ નામકરણ અથવા સાપેક્ષ વિન્યાસ સમજાવું. કમ્પ્લીટ. તો જોજો અહીંયા આપણે મોનોસેકેરાઇડ એટલે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ આ બધા થાય ને. શું માં લેશે, સુક્રોઝ, શું માં લેશે, એ બધા કયા હતા? તો પેલા ડાયસેકેરાઇડ હતા. પણ પહેલું ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, લેક્ટોઝ, ગેલેક્ટોઝ એ બધા કેવા થાય? તો જોઈએ હવે. તો આપણે આધાર તરીકે હું ગ્લુકોઝ લઈશ. બોલો ગ્લુકોઝનું બંધારણ આપણે હાલ પુરવાર કર્યું છે. એમાં આ રીતે બંધારણ હતું. અહીંયા H, હજુ એક કાર્બન ઓછો રહ્યો. મેં તમને કહ્યું હતું પહેલામાં ત્રણે આ બાજુ 3H ને બીજા ઉપર અહીંયા OH, H, OH અને OH. બોલો આમાં તમને કેટલા કિરાલ કાર્બન દેખાય છે? તો પહેલો આ, એટલે નંબર આપી દઈએ. પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો અને આ છઠ્ઠો. તો બીજો કાર્બન કિરાલ કાર્બન, કારણ કે એક બાજુ CHO, એક બાજુ H, એક બાજુ H અને એક બાજુ આખો આ સમૂહ. એવી રીતે આમાં પણ એક બાજુ આખો સમૂહ, આ બે જુદા અને આ બે જુદા છે. જોજો અહીંથી 2 જ કાર્બન છે, અહીંયા 3 કાર્બન છે. એવી રીતે આ પણ કિરાલ છે, આ અકિરાલ છે અને આ પણ અકિરાલ છે. તો 4 કાર્બન કિરાલ છે. હવે હું આનું બંધારણ, પ્રતિબિંબ બંધારણ દોરું તો બોલો શું થાય? આનું પ્રતિબિંબ બંધારણ દોરું તો શું થાય? તો HO, H, HO, HO, H, OH, H, H થાય.
કમ્પ્લીટ. તો આ પણ થયું 1 2 3 4 5 અને 6. તો આમાંથી આપણે હાલ કહ્યું હતું કે આને ડી વિન્યાસ કહ્યો હતો અથવા તો ડી ગ્લુકોઝ કહ્યો હતો. તો કેમ કહ્યો હતો? આને એલ ગ્લુકોઝ કેમ કહ્યો હતો? તો એનું કારણ તમારો 5મો કાર્બન છે. કોઈ પણ આવો મોનોસેકેરાઇડ હોય અને મોનોસેકેરાઇડમાં હંમેશા 5 કે 6 જ કાર્બન હોય, તો એમાં જે કાર્બન શૃંખલામાં સૌથી છેલ્લો કિરાલ કાર્બન છે, અહીંયા 6 કાર્બન છે એટલે 5મો કાર્બન કિરાલ કાર્બન ગણાશે. જો 5 કાર્બન હોત, પેન્ટોઝ શર્કરા હોત, તો પછી ચોથા કાર્બનને કિરાલ કાર્બન ગણો. એટલે કે ટૂંકમાં છેલ્લા કાર્બનને કિરાલ ગણી એના વિન્યાસ નક્કી કરવામાં આવે છે. જો છેલ્લા કાર્બન ઉપર એટલે છેલ્લા કિરાલ કાર્બન ઉપર, છેલ્લો કાર્બન તો અકિરાલ છે ને, તો છેલ્લા કિરાલ કાર્બન ઉપર અથવા તો બંધારણમાં ફિશર પ્રક્ષેપ સૂત્રમાં સૌથી નીચે આવેલા કિરાલ કાર્બન ઉપર વધુ ક્રિયાશીલ સમૂહ જમણી બાજુ હોય તો ડી વિન્યાસ ગણાય, ડાબી બાજુ હોય તો એલ વિન્યાસ ગણાય. બોલો કમ્પ્લીટ. તો આ થઈ ગયો તમારો પ્રશ્ન નંબર 10. ચલો એના પછી પ્રશ્ન નંબર 11 લઈ લઈએ છીએ. તો પ્રશ્ન નંબર 11નું વિધાન છે, આ પણ થોડો બુદ્ધિનો પ્રશ્ન છે. ગ્લુકોઝનું ચક્રીય બંધારણ સમજાવો. બોલો. અથવા બિનરેખીય, ચક્રીયની જગ્યાએ બિનરેખીય બંધારણ સમજાવો. આવો પ્રશ્ન પૂછાય. તો ધ્યાન રાખજો, આપણે ગ્લુકોઝનું રેખીય બંધારણ પુરવાર કર્યું છે અને એમાં કેટલીક લાક્ષણિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરી અને આપણે એને પુરવાર કર્યું હતું. તેમ છતાં ગ્લુકોઝ બધા જ રેખીય બંધારણને અનુરૂપ બધી જ પ્રક્રિયાઓ દર્શાવતું નથી અને બધી જ રેખીય બંધારણને અનુરૂપ બધી જ પ્રક્રિયાઓ દર્શાવતું નથી. એનો મતલબ કે એનું બંધારણ ચક્રીય પણ હોવું જોઈએ. તો આપણે એટલું જ પુરવાર કરવાનું છે. તો ધ્યાન રાખજો. તો સૌથી પહેલી લઈએ. બોલો, ગ્લુકોઝ તેના બંધારણમાં CHO સમૂહની હાજરી પુરવાર કરતી મોટા ભાગની, તો પહેલું આપણે લઈશું CHO સમૂહ. તો ગ્લુકોઝ તેના બંધારણમાં CHO સમૂહની હાજરી પુરવાર કરતી મોટા ભાગની પ્રક્રિયાઓ દર્શાવે છે. તેમ છતાં તે CHO સમૂહની હાજરી પુરવાર કરતી નીચેની કેટલીક લાક્ષણિક પ્રક્રિયાઓ દર્શાવતો નથી. તો એમાં પહેલી લાક્ષણિક પ્રક્રિયા, બોલો શું લઈશું? કેટલીક લાક્ષણિક પ્રક્રિયાઓ દર્શાવતો નથી. બોલો પહેલી કઈ લાક્ષણિક પ્રક્રિયા લઈશું? તો ગ્લુકોઝ સ્કિફના પ્રક્રિયક સાથે જાંબલી રંગ દર્શાવતું નથી. એટલે કે સ્કિફની કસોટી દર્શાવતું નથી. બીજું, ગ્લુકોઝ NaHSO3, જોજો એને હાઇડ્રોસાયનિક એસિડ સાથે યોગશીલ પ્રક્રિયા દર્શાવી. હવે આલ્ડીહાઇડ સમૂહની 2 યોગશીલ પ્રક્રિયાઓ હતી, સોડિયમ બાયસલ્ફેટ સાથે, હાઇડ્રોસાયનિક એસિડ સાથે અને એમોનિયા અને તેના વ્યુત્પન્નો સાથે. તો બેની સાથે દર્શાવી, પણ NaHSO3 સાથે NaHSO3 સાથે હાઇડ્રોજન સલ્ફાઇડ યોગશીલ પ્રક્રિયા દર્શાવતું નથી. બરોબર, યોગશીલ પ્રક્રિયા દર્શાવતું નથી. એવી રીતે ત્રીજું, ગ્લુકોઝનો પેન્ટા એસિટેટ વ્યુત્પન્ન. જોજો, ગ્લુકોઝનો પેન્ટા એસિટેટ વ્યુત્પન્ન. હવે ધ્યાન રાખજો, પેન્ટા એસિટેટ વ્યુત્પન્ન એટલે કે 5 OH હતા, એની સાથે એસ્ટર બન્યું હતું, પણ હજુ CHO સમૂહ મુક્ત હતો. તો એ સમૂહો મુક્ત હોય તો એ CHO સમૂહમાં
CHO સમૂહ મુક્ત હોવા છતાં બોલો NH2OH સાથે એટલે કે હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા દર્શાવતું નથી. ચલો કોઈ કહેશે ભાઈ કેમ નથી દર્શાવતું? આ કારણ પૂછાય તો ધ્યાન રાખજો. પેન્ટા એસિટેટ એટલે COOCH3 સમૂહ થયો અને CHO થયો. તો ચૂહા, ચોર, કો નહીં, ચાંદ, ચોકાતા. તો એ વખતે આ શેંડોળિયું થઈ ગયું અને શેંડોળિયું કોઈ દી પ્રક્રિયા દર્શાવે નહીં. આપણને ખબર છે, આપણે કેમેસ્ટ્રી જાણીએ છીએ એટલે તો આ એક કારણ પૂછાય. બોલો ગ્લુકોઝનો પેન્ટા એસિટેટ વ્યુત્પન્નમાં CHO સમૂહ મુક્ત હોવા છતાં તે NH2OH સાથે યોગશીલ પ્રક્રિયા દર્શાવતું નથી. કારણ આપો. કારણ કે પેન્ટા એસિટેટ વ્યુત્પન્નમાં રહેલો CHO સમૂહ કરતાં એસિટેટ સમૂહ એ વધુ ક્રિયાશીલ હોવાથી અહીંયા CHO સમૂહ એ માત્ર વિસ્થાપિત સમૂહ તરીકે વર્તે છે, ક્રિયાશીલ સમૂહ તરીકે વર્તી શકતો નથી. આથી તે NH2OH સાથે યોગશીલ પ્રક્રિયા દર્શાવતું નથી. ચલો એના પછી ચોથી લઈએ તો ગ્લુકોઝના અનુક્રમે આલ્ફા ગ્લુકોઝ અને બીટા ગ્લુકોઝ. જોજો પાછું આ નવું નામકરણ આવ્યું. આલ્ફા ગ્લુકોઝ અને બીટા ગ્લુકોઝ એમ બે જુદા જુદા અવકાશીય સ્વરૂપો અથવા તો બંધારણો સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. બરોબર, અસ્તિત્વ ધરાવે છે. હવે ધ્યાન રાખજો, આલ્ફા ગ્લુકોઝ અને બીટા ગ્લુકોઝ શું છે ખબર છે? જો રેખીય બંધારણ હોય તો ડી ગ્લુકોઝ અને એલ ગ્લુકોઝ નામ આપવામાં આવે છે. પણ આલ્ફા અને બીટા એ ચક્રીય બંધારણમાં OH સમૂહની દિશાના આધારે, OH સમૂહ ઉપર હોય તો બીટા, નીચે હોય તો આલ્ફા. બરોબર, તે આપણે પછી શીખવાનું છે, પણ આટલું આ ચાર વસ્તુ તો લખવાની જ છે. હવે એના પછી આ આલ્ફા બીટાની વાત કરવાની છે એટલે મારે થોડી જગ્યા જોઈશે. તો જોઈએ તો આ મોસ્ટ IMP પ્રશ્ન આર્ટિકલ ચાલી રહ્યો છે. બોલો ગ્લુકોઝના જલીય અથવા આલ્કોહોલીય દ્રાવણનું જલીય અથવા આલ્કોહોલીય દ્રાવણનું 303 કેલ્વિન તાપમાને સ્ફટિકીકરણ કરતા આલ્ફા ગ્લુકોઝ, જોજો એનું બીજું નામ છે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ ના સ્ફટિકો પ્રાપ્ત થાય છે. જેનું ગલનબિંદુ 419 કેલ્વિન અને તેના તાજા બનાવેલા જલીય દ્રાવણનો વિશિષ્ટ પરિભ્રમણ કોણ +111 હોય છે. જોજો એમાં એવું છે કે આપણને આ જે સ્ફટિકો પ્રાપ્ત થયા એનું જલીય દ્રાવણ બનાવી અને પોલારીમીટરની મદદથી એનો પરિભ્રમણ કોણ માપીએ તો +111 હોય છે. જ્યારે ગ્લુકોઝના એસિટિક એસિડમાં બનાવેલા દ્રાવણ, ધ્યાન રાખજો, ગ્લુકોઝના અહીંયા થોડી ભાઈ નવી ચોપડીમાં ભૂલ છે, જલીય અથવા આલ્કોહોલીય છે ને, અહીંયા ગ્લુકોઝના એસિટિક એસિડના ચલો ને એના જલીય દ્રાવણનું 371 કેલ્વિન તાપમાને સ્ફટિકીકરણ કરવામાં આવે. બરોબર, તો બીટા ગ્લુકોઝ જેને આપણે બીટા ડી પ્લસ ગ્લુકોઝ પણ કહીએ છીએ,
ના સ્ફટિકો પ્રાપ્ત થાય છે, ના સ્ફટિકો પ્રાપ્ત થાય છે, બરોબર। હવે જેનું ગલનબિંદુ બોલો 423 કેલ્વિન છે અને તેના તાજા બનાવેલા જલીય દ્રાવણનું વિશિષ્ટ પરિભ્રમણ કોણ +19.2 હોય છે। બોલો એક જ આપણે ગ્લુકોઝ જ લીધો પણ બે જુદી જુદી પરિસ્થિતિમાં સ્ફટિકીકરણ કર્યું તો આપણને બે જુદા જુદા ગુણધર્મો ધરાવતા ગ્લુકોઝ મળ્યા। એમાં પહેલાને આપણે આલ્ફા નામ આપ્યું, બીજાને બીટા નામ આપ્યું। એનો મતલબ બોલો શું થશે? તો ઉપરોક્ત ગ્લુકોઝની ઉપરોક્ત પ્રક્રિયાઓના આધારે કહી શકાય કે ગ્લુકોઝ મુક્ત શૃંખલામય બંધારણના, હવે આ બધી પ્રક્રિયાઓ જે છે એના મુક્ત શૃંખલામય બંધારણના આધારે સમજાવી શકાતી નથી। આથી ગ્લુકોઝનું એવું બંધારણ રજૂ કરવામાં આવ્યું કે જેમાં ગ્લુકોઝના મુક્ત શૃંખલામય બંધારણમાં C5નો OH સમૂહ, હવે જોજો આપણે આ વસ્તુ સમજી લઈએ। બોલો આપણું મુક્ત બંધારણ આવું હતું, CHO, C, 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 C અને CH2OH, બરોબર। અહીંયા OH, H, OH, H, HO, સોરી મારી ભૂલ થઈ, OH, H, H, HO અને H। તો આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને 5, આ પાંચમાનો OH એ અહીંથી ધ્યાન રાખજો। હવે અહીંયા H છે ને ડબલ બોન્ડ O છે, તો એ શું કરે છે અહીંથી આ H આને આ બાજુ લઈ જાય એટલે OH આમ જતો રહ્યો અને એ પોતે આ રીતે, ખબર પડી? ધ્યાન એ રાખજો, હું એ બંધારણ એમના એમ રાખીને દોરું છું। દાખલા તરીકે મેં ડબલ બોન્ડ O અહીંયા કર્યો તો ને અહીંયા OH છે। હવે એમાંથી આવું બંધારણ થયું, આ પાઇબંધ તૂટ્યો એટલે OCH અને અહીંયા બંધ છૂટો થયો, બાકીના 4 કાર્બન અહીંયા એમના એમ, તો H, HO, H, H, અહીંયા H અરે OH, H, OH અને OH। હવે જોજો અહીંથી જે H હતો આ H એ O સાથે જતો રહ્યો, હું અહીંયા બ્લુ કલરથી લખું, બોલો એ અહીંયા જે H હતો એ અહીંયા જતો રહ્યો, કમ્પ્લીટ। અને હવે આ બેલેન્સી મુક્ત થઈ તો એ બેલેન્સી અહીંથી આ રીતે ચક્રીય બંધારણ ધારણ કરે છે। શું કરે છે? ચક્રીય બંધારણ ધારણ કરે છે। તો ધ્યાનથી સમજજો। હવે હું અહીંયાથી બોલું છું તો ગ્લુકોઝની અત્યાર સુધી જે આપણે પ્રક્રિયાઓના અવલોકનો લીધા એ એના મુક્ત શૃંખલામય બંધારણના આધારે સમજાવી શકાતી નથી। આથી ગ્લુકોઝનું એક એવું બંધારણ રજૂ કરવામાં આવ્યું છે કે જેમાં ગ્લુકોઝના મુક્ત શૃંખલામય બંધારણના C5 કાર્બન ઉપર આવેલો OH સમૂહ CHO સમૂહ સાથે સંયોજાઈ અને ચક્રીય હેમી એસિટાલ બનાવે છે, ચક્રીય હેમી એસિટાલ વલય બંધારણ બનાવે છે। આથી ગ્લુકોઝના 5 કાર્બન અને તો ગ્લુકોઝમાં 5 કાર્બન 1, 2, 3, 4, 5 કાર્બન અને 1 ઓક્સિજન પરમાણુનું બનેલું 6 સભ્યો ધરાવતું વલય રચના ધરાવે છે। આમ આ બંધારણમાં ગ્લુકોઝમાં મુક્ત, આમાં જોજો હવે ક્યાંય CHO સમૂહ રહ્યો નહીં, એટલે જે પેલી CHO સમૂહની ગેરહાજરી આપણને મજબૂર કર્યા કે ભાઈ ગ્લુકોઝ આવું બંધારણ પણ ધરાવતો હોવો જોઈએ। અને આમાં CHO સમૂહ ન હોવાથી ગ્લુકોઝ ફેલિંગ દ્રાવણનું રિડક્શન કરી શકતો નથી, એટલે કે ગ્લુકોઝ નોન રિડ્યુસિંગ શર્કરા તરીકે વર્તે છે, કમ્પ્લીટ। હવે અહીંયા તો આ ગ્લુકોઝને આપણે નામ આપ્યું છે બીટા D+ ગ્લુકોઝ। શું નામ આપ્યું છે? ધ્યાન રાખજો, આને બીટા D+ ગ્લુકોઝ કીધો છે। પણ હવે ધ્યાન રાખો આલ્ફા D+ ગ્લુકોઝમાં શું થાય? એટલે જો હવે આપણે આ બંધારણ દોરીએ, આને એમના એમ રાખીનું બંધારણ દોરું, હાલ જે બંધારણ છે એને જ દોરીએ તો બોલો અહીંયા C, હું આ Hને અહીંયા લઈ જાઉં, આ HO અહીંયા, પછી અહીંથી આ ચક્ર બતાવું એટલે આ રહ્યો અહીંયા થયો, પછી બાકી બધું એમના એમ જ જોજો। અને અહીંથી આ ચક્ર બન્યું, ખબર પડી? આ જ બંધારણ મેં અહીંયા દોર્યું।
એને શું નામ આપ્યું આપણે જુઓ તો એને નામ આપ્યું બીટા ડી પ્લસ ગ્લુકોઝ. બોલો હવે એનાથી ઊંધું વિચારો તો પેલો OH સમૂહ આ બાજુ હોત તો OH સમૂહ આ બાજુ હોત તો આપણને બીજું બંધારણ કયું મળે? બીજું બંધારણ તો આ OH આમ જોડાયો હોત તો જ વિચારવાનું હતું. આ જે સીધો જોડાયો એની જગ્યાએ ઊંધો જોડાયો હોત તો એ વખતે આપણને બંધારણ આ રીતે મળે HCOH. બોલો પછી ફરીથી આનો આ COH તો અહીંયા H પછી CHOH પછી CH બરોબર અને અહીંયા CH2OH. તો અહીંથી બોલો આવું બંધારણ મળે. હજુ એક રહી ગયો નહીં, 1 2 3 4 હજુ એક રહી ગયો ભાઈ. આ રહી ગયો. ખબર પડી? ધ્યાન અહીંયા રાખજો. આપણે જે બંધારણ મેં અહીંયા CHO હતું C ડબલ બોન્ડ OH, જો આ ડબલ બોન્ડ આ બાજુ હોત, ધ્યાન અહીંયા રાખજો, તો આ બંધારણ મળે. આ ડબલ બોન્ડ આ બાજુ હોત તો આ બંધારણ એને બીટા, પણ આ ડબલ બોન્ડ આ બાજુ હોત તો જોઈ લો તમે. ખબર પડી ગઈ? ક્લિયર? એ બંધારણ એ આ રીતનું હોત તો અહીંથી આમ થઈ ગયું હોત અને અહીંયા OH થઈ ગયું તો આ થઈ ગયું આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. જો આ બંધારણ આ રીતનું હોત તો પછી આ પાઇબંધ તૂટી અહીંયા આ H આવ્યો હોત ને આ સીધું અહીંયા જોડાયું હોત તો એ થઈ જાત બીટા ડી પ્લસ ગ્લુકોઝ. તો આમ ગ્લુકોઝનું ચક્રીય બંધારણ આપણે પુરવાર કરી દીધું. હવે ચક્રીય બંધારણ આપણે સ્થાન શેના આધારે નક્કી કરીએ છીએ? આ પહેલા કાર્બનના આધારે. ધ્યાન રાખજો, ચક્રીય બંધારણમાં આલ્ફા અને બીટા, પેલામાં ડી અને એલ પાંચમા એટલે કે છેલ્લા કિરાલ કાર્બન હતો, ત્યારે આમાં કિરાલ નહીં, પહેલો જ કાર્બન. પહેલા કાર્બન ઉપર OH સમૂહના સ્થાનના આધારે. બરોબર. હવે એ બાકીનું ડિટેલમાં કાલે લઈશું. એનું કારણ છે કે એમાં પાછું આ બંધારણ એમાં તો આપણું ષષ્ટકોણ દોરવું પડશે, તો ત્યાં આપણે ડિટેલિંગ કરીશું. ઓકે, તો અહીંયા વિરામ આપું છું.